વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ માંડવી ચાર દરવાજાની મુલાકાતે પહોંચ્યા. હાલ વડોદરાની ઐતિહાસિક માંડવી ચાર દરવાજાની આ ઇમારત ચર્ચાનો વિષય બની ગઈ છે. સૌ કોઈ એની ખખડધજ હાલત પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોના પેટનું પાણી તોય નથી હલતું. તેવામાં રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ માંડવી ચાર દરવાજાની મુલાકાતે પહોંચ્યા, જે ખખડધજ પિલ્લર થઈ ગયા છે માંડવી ચાર દરવાજાના. તેમનું નિરીક્ષણ કર્યું. તેમની સાથે આર્કિયોલોજિસ્ટ સહિત જે અધિકારીઓ અને હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતને આને સાચવી શકાય અને રિપેર કરી શકાય. અને હેરિટેજ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે. પછી એ અમે વીએમસી જોડે શેર કરશું અને એ આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે. અમે તો આગ્રહ કરી શકીએ છીએ, સંકેત આપી શકીએ છીએ વીએમસીને. અને હેરિટેજ ટ્રસ્ટ બહુ એક્ટિવ છે આમાં અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને. અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને તौरથી આને હાંચવાની प्रयास करता રહેશું. मैडम તમે એક પોસ્ટ મૂકી હતી કે कुछ बोलेंगे तो विवाद हो जाएगा, तो एक किस संदर्भ में थी? तंत्र एक्टिव થયું, શું માનો છો કે આવું कॉर्पोरेशन के संदर्भ में था या किसी और संदर्भ में था? ગુજરાતમાં એવું કાંઈ નથી કે અમે બધાને વિવાદ કરવું જોઈએ. આપને અને અમે બધામાં એલર્ટ થવું જોઈએ. આ એક તંત્ર ચૂકી ગયું છે એવું લાગે છે તમને કે આ જાળવણીમાં? એવું કાંઈ નથી. મને લાગે છે કે અમે નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવીને રાખવાની. વરસાદને પહેલાં આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે. એ હમણાં રિપોર્ટ તૈયાર થશે, એને હિસાબે પછી અમે વીએમસીને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કરશે. તો એ બધું આપ વાત કહો છો સાચી છે અને અમે આપ બધા મુદ્દા વીએમસીને સામે રાખીએ. બધા ઉઠીને આવ્યા છે અને બધા તત્પર છે આને માટે. એ જ બહુ મોટું વિષય છે. જે પ્રમાણે એને કોન્ઝર્વેશન થવું જોઈએ નથી થતું. તંત્રની પ્રાયોરિટીઝ છે બીજી હશે, આમાં નહીં હોય. હવે આપણે બધા મળીને કરીએ કે ભાઈ આપણને પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તો આગળ કદાચ તંત્ર એના પર કામ કરશે. ટાઈમે રાજવી પરિવાર ટોકે ત્યાર પછી તંત્ર પહેલી વાર રાજમાતા, બીજી વાર પૂરના ટાઈમે પણ મહારાણી સાહેબે નદીમાં નારિયેલ અર્પણ કર્યું, ત્યાર પછી તરત તંત્ર એલર્ટ થાય છે. કેટલું દુઃખની વાત છે. એમાંથી ના કંઈ કહેવાય, એવું તો કોઈ મારું કામ નથી.